વખતની જેમ આ વખતે પણ જન્માષ્ટમી નિમિત્તે યુવા કેન્દ્રના યુવાનો શેરી નાટક લઈને આવ્યા છે, જેનું નામ છે એક ડગલું અતિ તરફ. એટલે આમાં આપણા એક સામાજિક નાટક છે, જે આ નાટક દ્વારા કૃષ્ણના વિચારો સહેલાઈથી દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય છે ને એટલા માટે આ એક પથનાટ્યનો સહારો લીધો છે. તો આપણે આ નાટક શાંતિથી જોઈશું. રામુ કાકા, નાસ્તો લાવો ને, મારે મોડું થાય છે. સાહેબ, આજે કઈ ગાડી લઈ જઈશું? કેમ, શું થયું મારી ગાડીને? સાહેબ, એટો શું બોલને સવારમાં? તમારી નવી ગાડી મેડમ લઈ ગયા છે. પણ શું બોલને, મારે મોડું થાય છે. પણ કાંઈ નહીં, મેડમજીનો ફોન આવ્યો હતો. એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે. બોલો, પહેલા કઈ કહું? મારે મોડું થાય છે. બેડ ન્યૂઝ સાંજે કહેજે, હમણાં ગુડ ન્યૂઝ સંભળાવ. મેડમજી કહેતા હતા કે આપણી નવી ઓડી ગાડી ખૂબ સરસ ચાલે છે અને ગુડ ન્યૂઝ એ છે કે એની બંને એરબેગ સારી રીતે કામ કરે છે. શું, મારી નવી ગાડી ઓડીને એક્સિડન્ટ કર્યું? હા સાહેબ. હવે શું કરશું? કેવું છે નુકસાન? કોનું? ગાડીનું કે માલકીનનું? એ બેમાંથી નવું કોણ હતું અને મોંઘું કોણ હતું? મને શું ખબર, મેં કઈ બેમાંથી કઈના પૈસા ચૂકવ્યા હતા. બા, હું ગાડીની વાત કરું છું. અલ્યા હરી, મારી વહુને એટલે કે મારી દીકરીને ક્યાંક વાગ્યું તો નથી ને? એ સહી સલામત તો છે ને? હા, માલકીન એકદમ કમ્પ્લીટ છે. મેં બીજી ગાડી મોકલી છે તે એમાં પાછી આવશે. લાખ લાખ વંદન છે હરી તને, તે મારી દીકરીની રક્ષા કરી. ના ના, મેં એમાં કશું નથી કહ્યું, એ તો ગાડીની એરબેગ. અરે ડોબા, હું તને નથી કેતો, એ તો હું ઉપરવાળા હરી એટલે કે ભગવાન યોગેશ્વરને નમન કરું છું. દાદુ શું થયું મમ્મીને? હું હમણાં જ એને કોલ કરું છું. સાહેબ, ચા નાસ્તો તૈયાર છે. લાવો કાકા, મારે મોડું થાય છે. આ બધું તો ચાલ્યા જ કરવાનું. તમે ચા નાસ્તો કરી લેશો ને? ના રામુ, હું પહેલા વહુ સાથે વાત કરું, એના હાલચાલ પૂછું, પછી જ નાસ્તો લઈશ. ચિંટુ બેટા, તું તો ચા નાસ્તો કરી લઈશ ને? ના, હું પણ એકવાર મમ્મી સાથે વાત કરી લઉં પછી જ. લાગ્યો દાદુ, મમ્મીને કોલ લાગ્યો. એક મિનિટ. હા મમ્મી, જય યોગેશ્વર, કેમ છે તું? તને કઈ વાગ્યું તો નથી ને? રામુ કાકા, થોડો નાસ્તો વધુ આપો ને. આજે બટાકા પૌવા ખૂબ સરસ બન્યા છે. હમણાં જ લાયો. બસ મમ્મી, તું સહી સલામત છે એ પ્રભુને પ્રાર્થના. કોણ? પપ્પા? અરે પપ્પા પણ તારા સમાચાર સાંભળી ને ખૂબ ઉદાસ થઈ ગયા છે. શું? અરે એ તો બટાકા પૌવા પણ નથી ખાતા, બોલ. હા, દાદુ પણ તારી ખૂબ ચિંતા કરે છે. લે કર વાત. હા બેટા, બસ તું ઘરે જલ્દી આવી જા. શું? ઓકે, હા જલ્દી આવ. જય યોગેશ્વર. શું કીધું મમ્મીએ? એ તો હવે સાંજે જ આવશે, એનું શોપિંગનું કામ પતાવીને જ આવશે. અને હા, પેલી નવી ગાડી કંપની વાળા લઈ ગયા છે ને સાંજે બીજી ગાડીમાં આવી જશે. મને ખબર જ હતી, એને વાગ્યું હોતે તો પણ માથે પાટા બાંધી શોપિંગ કરવા તો જતે જ. સાહેબ, ચાલો ગાડી તૈયાર છે. કેમ, કઈ ગાડી? પેલી દાદાવાળી જૂની. દાદાવાળી જૂની ગાડી આપણને ના ચાલે હળિયા. આપણે કોણ? નવી સદીના ઓડી, BMW, રોલ્સ રોય, રેન્જ રોવર, મર્સિડીઝ એ ગાડીમાં ફરવાવાળા. દાદાની જૂના મોડેલની ઓડી, જૂના મોડેલની ફિયાટ, અને એ પણ ઓફિસે લઈ જવા માટે એ વાત જ ખોટી. અરે સાહેબ, આપને ક્યારે બેસવાનું છે? આજનો દિવસ તો જવાનું છે, એમાં મોડું થાય છે અને આજની મીટિંગમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ને. સારું ચાલ, પણ કોઈને કહેતો નહીં. લો, કરો વાત. જે શેઠ તારાચંદના નામે આજે એમને દુનિયામાં ઓળખે છે તેની ગાડીમાં બેસવાની અને શરમ આવે છે. શું કહો છો રામુ કાકા? અરે ના ના, કાંઈ નહીં શેઠ, હું તો એમ કહેતો હતો કે હવે જૂના મોડેલની ગાડીમાં બેસવાની તો અમને પણ શરમ આવે, તો તમને તો ના જ ફાવે ને સાહેબ. આ દુનિયાના લોકોની મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બુઆ પાડીને બોલે છે. હરી કાકા, મારા દાદુની ગાડી લઈ જાવજો તો વાંધો નહીં, પણ થોડી સાચવીને ચલાવજો. મારા દાદુની ગાડીમાં કઈ નુકસાન ના થાય. હા
ચાલ ચિંટુ બેટા, આપણે મંદિરે જવાનું છે અને તને તારા બાળ સંસ્કાર કેન્દ્રમાં છોડીને હું મારા માનવ કેન્દ્રમાં પણ જઈ આવું. ચાલ. કાકા જઈએ કે સર? અરે મહેશભાઈ, જઈએ કે સર? બહુ દિવસે. બોલો બોલો. જય વેસો મહેશ કાકા. જઈએ કે સર ચિંટુ બેટા? કેમ છે? તારો અભ્યાસ બરાબર ચાલે છે ને? અરે કાંતિભાઈ, સુરેશભાઈ, તમે પણ આવ્યા છો? આવો આવો. કાકા અમે મંદિરે જ આવતા હતા. રામુ કાકા, પાણી લાવો જોઈએ અને કઈ ચા નાસ્તો કરો તો. ના ના કાંઈ ના જોઈએ, અમે તો બસ ભાવફેરીમાં જ આવ્યા છે. જન્માષ્ટમી નિમિત્તે આપણી સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખે છે. અરે વાહ, એ તો મજાની વાત છે ને. આપણા યુવા કેન્દ્રના યુવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શેરી નાટક કરવાના છે. અરે વાહ, મજા આવશે. આપણે જરૂર જઈશું. કેટલા વાગે છે કાર્યક્રમ? અને હા, કેન્દ્રમાં તો અનજ ગયા જ હશે ને? હા હા, બસ આ ભાવફેરી કરીને અમે ત્યાં જઈએ છીએ. આપણે બધાને 8 વાગ્યાનો ટાઈમ આપેલો છે. હા, તો અમે જરૂર આવી જઈશું. સ્થળ તો એ જ છે ને? હા સ્થળ તો એ જ રણછોડરાયજીનું મંદિર. તો અમે રજા લઈએ કાકા? આવજો. જય યોગેશ્વર. જય યોગેશ્વર. આપણે સૌ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભેગા મળ્યા છે. કૃષ્ણના વિચાર ઘરે ઘરે લઈ જવા માટે સહજે પરિવારના યુવાનો અહીં સમક્ષ શેરી નાટક રજૂ કરી ગીતાનો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરશે. આ યુવાનો પૂંજા દાદાજીએ બતાવેલ ભક્તિના રંગે રંગાઈને પોતાનો જીવન વિકાસ કરતા કરતા કૃષ્ણના વિચાર છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી લઈ જવાનો પ્રયત્ન કરશે. તો આપણે સૌ શેરી નાટક જોઈએ. જો બાપા, તમારા આજે ઘરમાં શાંતિનું વાતાવરણ રાખવાનું છે. માટે શાંતિ રાખજો. બેટા, એમાં હું ક્યાં કશું બોલું છું? ગીતા વાવો. મારે કશું સંભવ નથી. હું સાંજે ઘરમાં આવું એટલે મારે શાંતિ જોઈએ. તમારી વહુએ ફરિયાદ ન કરવી જોઈએ. તું બહુની વાત સાંભળે છે, મારી નહીં. મેં ક્યાં ને કઈ કશું કરવા કહ્યું છે? બસ બસ, મારે ખોટી ઠકઠક ના જોઈએ. જે કઈ કામ હોય તે આપણે નોકર સમજીને કહેજો. ઓકે? બાબા, હું અહીંયા જ છું. મને બૂમ પાડો એટલે હું આવી જઈશ. સાવજી, શું બૂમ પાડજો? કઈ નહીં સાહેબ, એ તો હું કહેતો હતો કે કઈ જોઈએ તો મને કહેજો. અરે આ દોસ્તો થોડી થોડી વાતે બૂમો પાડે. આ તારી માલકીનું માથું દુખશે. એ ડિસ્ટર્બ હશે અને સાંજે એ જ ભવાઈ કરશે. સાહેબ, તમે ચિંતા ના કરો, હું અવાજ નહીં જવા દઈશ. અરે તું તો શાંતિ રાખશે, પણ આ દોસ્તો એનો તો અવાજ જ તારી માલકીને સંભળ નથી મળતી. હું શું કરું? તો સાહેબ, હું બાપાની બાજુમાં જ બેસી રહ્યો એટલે બાપાએ બૂમ પાડવાની જરૂર જ ન પડે. બધું કામ ઈશારાથી ચાલ્યા કરે. કેવું? એની બાજુમાં બેસીને શું માળા ફેરવવાનો કે મોબાઈલમાં ટીન પટ્ટી વાળી ગેમ રમવાનો? ચાલ ચાલ, તો હું મારી ગાર્ડનમાં પણ તારો બાપો આવશે કામ કરવા. જો સાંભળો, આ બેગ તમારી પાસે સાચવીને રાખજો. કઈ કામ હોય તો મેલ મારજો. આપણો નોકર સૌજી આવી જશે. ઓકે સૌજી, બાપાનું ધ્યાન રાખજે. જય કનૈયા લાલ કે અતે ગોળા પાલ કે, જય કનૈયા લાલ કે અતે ગોળા પાલ કે. અરે વાહ, પછી? પછી પેલા એ મટકી ફોડે, એમાંથી ચોકલેટ નીકળે, બહુ મજા આવી. જય કનૈયા લાલ કે અતે ગોળા પાલ, જય કનૈયા લાલ કે અતે ગોળા પાલ કે. અરે બેટા, આમ હું ના પાડે. તારી મમ્મી આવશે તો ખીજવાશે. ચાલ બેટા, દાન કપડાં બદલી લે અને નાસ્તો કરી લે. તારી મમ્મી બજાર ગઈ છે, એ હમણાં આવશે. સબ્જી, ઓ સબ્જી, તારી માલકીન આવી ગઈ લાગે છે. હા, બાપા હજુ હમણાં જ આવી છે અને ગાડી ખૂબ જ ગરમ છે અને તે સીધી તેના રૂમમાં જ પાક થઈ ગઈ છે. માટે તમે પણ આમ ભૂવો ના પાડતા. સારું સારું. નહીં તો આજે સાંજે ખૂબ જોરમાં એક્સિડન્ટ થશે અને વીમો આ વખતે તો વીમો પણ નહીં ભાગે. સબ્જી, ઓ સબ્જી, શું કે બાબા, પેલો બેલ મારો ને બેલ, અરે મારી દવા આપી દે ને. એ હમણાં જ આપું બાબા. હાલો દવા, લાલ એક અને પીળી એક. સબ્જી, ઓ સબ્જી, પાછું શું થયું? પેલો બેલ મારો ને બેલ. અરે દવા તો આપી, પણ પાણી? અરે બાબા, ભૂલાઈ ગયું. તમે આ મોં પાડો ને એટલે માલકીન નું પ્રેશર વધે અને મારા ટાંટિયા તૂટે. સબ્જી, ઓ સબ્જી, નક્કી આ ડોસો આજે એક્સિડન્ટ કરાવશે અને એમાં હોસ્પિટલમાં પણ મારે જ જવું પડે. બોલો હવે શું છે? અરે મારો બેન ક્યાં ગયો? મેં અહીંયા જ રાખેલો. અલ્યા, આખે આખો ભેગા. હે ભગવાન, આજે બુઢ્ઢા મળવા એકા. ઈધર ઓબામા, ઈધર બિન લાદેન. જાવું તો જાવું કાં? એ જોડો. અરે
પેલો ક્યાં ગયો? સૌથી શું ટપાલ છે? આ તારી માલકીનો ફોન આવ્યો અને હું ચાલુ મીટિંગે ઘરે આવ્યો. ત્યાંનો ટપાલ છે. તે બેટા મને ફોન પર જ કઢાવી નાખ્યો. અને કામ સાથે કે પણ સરખું થતું નથી. બેટા એમાં સૌથીનો વાત નથી. એ તો પેલા બેન ક્યાંય મુકાઈ ગયો એ. બાબા તમારી બે જતો નથી. તમને ખબર છે તમારી વહુએ ફોન પર કેટલી જવાન બતાવી છે. મારે મીટિંગ અધૂરી મૂક્યા ઉપર. અરે આ બેટા આવ્યો. સુરેશ બેટા આ બે દાદા માટે છે, આમ રમવા માટે નહીં. સુરેશ બેટા તો બેન લઈને ક્યાં હતો? આ બેન બાબા માટે છે. તને ખબર છે તો બેન લઈને ગામમાં કેટલી તકલીફ થાય? લાવ બેટા લાવ. એ તો મારા નસીબની ગણતરી છે. મને આપી દે. લાવ બેટા. આપી દે તું. ના પપ્પા નહીં આપો. આપી દે તને કહી દેજો મારો મગજ ગરમ ના કર. દાદાને આપી દો તો દાદાને વગાડે વગાડે ખરા કરી નાખશે તો શું? તો પપ્પા તમે ગરડા છો તો હું તમને શું આપું? આપને આ નાટકમાંથી એક સરસ વાત શીખવાની મળે છે. આપણે આપણા વડીલો દ્વારા જેવો વર્તાવ કરીએ છીએ તેવો જ વર્તાવ આપણા દીકરાઓ આપણી સાથે કરે છે. અહીં શ્રી કૃષ્ણએ સમજાવેલી માતૃદેવ ભવ અને પિતૃદેવ ભવ સંદેશ સમજાવવા માંગે છે. આપણે સરસ મજાના કાર્યક્રમમાં હવે આપણે પ્રાર્થના કરવાની શરૂ કરીશું. બીજું બેટા કાર્યક્રમમાં ખૂબ મજા આવી ગઈ કેમ? હા કાકા, પણ ખૂબ જોરથી ભૂખ લાગી છે. બોલ શું ખાવાનો? મહારાજ ઓ મહારાજ જેમ બોલાયો મને જેમ બોલાયો મહારાજ આજે જમવામાં શું છે? ઈ જમવામાં બધું જ છે. ઈ રોટલી, ઈ શાક, ઈ ભાત, ઈ દાળ, ઈ અથાણું. ભાઈઓ આ ઈ મેલ સાંભળ્યું છે, ઈ ધડા સાંભળ્યું છે, ઈ બેંકિંગ સાંભળ્યું છે, પણ આ ઈ રોટલી, ઈ શાક, ઈ ભાત આ બધું છે શું? આ આપણા ઈ મહારાજ છે. વાવ! ઈ મળત ઇન્ટરનેટ બુક. આ ઇન્ટરનેટ ઉપરથી યાદ આવ્યું કે આજે લોકો ફેસબુક ઉપર આઈ લવ મોમ અને આઈ લવ ડેડ વાળા ફોટો મૂકે છે. આ જોઈને એમ લાગે છે કે ભવિષ્યમાં વૃદ્ધાશ્રમને તાળા લાગી જશે અને બધા મા બાપને ખૂબ ખુશી થશે. એમાં સૌથી વધુ આનંદ તમને થશે શેઠ. શેઠ, તમને જમવાનું પીરસું કે? નાના અશોક આવે એટલે સાથે જમીએ. ઈ ભલે. આ મહારાજ ખૂબ મજાકીયો છે. રામુ કાકા માણસે થોડા મજાકિયા સ્વભાવનું રહેવું જોઈએ. સિરિયસ તો લોકો હોસ્પિટલમાં પણ હોય છે. જિંદગી એક હસીન સ્વપ્ન છે. જિંદગી એક હસીન સ્વપ્ન છે જેમાં જિંદગી જીવવાની ચાહત હોવી જોઈએ. ગમ આપમેળે ખુશીમાં બદલાઈ જશે. બસ હંમેશા મુસ્કુરાવાની આદત હોવી જોઈએ. ઈ ભલે. તું ક્યાં છે? હેલો. હા, હું ઘરે આવી ગયો છું ડાર્લિંગ. શું તું ક્લબમાં છે? તને રાત્રે મોડું થશે? ઓકે ઓકે, ટેક કેર, સી યા. એમ જેમ ઘરમાં સીધા સીધા આવી ગયા. ઈ તમે કોણ? બોલો બોલો. કાકા, આ સેમ્પલ કોણ છે? એ આપણા ઈ મહારાજ છે. શું? એના મેડમજીનો ફોન આવ્યો હતો કે ક્લબમાં એમની જવાબદારી વધી ગઈ છે માટે ઘરમાં સમય આપી શકે તેમ નથી તો એક રસોઈયા રાખી લેતું તો મેં મારા ગામની ઈ મહારાજને બોલાવી લીધા. તારી મેડમ પણ એક આઈટમ જ છે. હું અહીં ઘરમાંથી માણસ ઓછા કરવાની ફિરાકમાં છું અને એ વધારે જ રાખે છે અને પોતે આખો દિવસ રાત ઘરની બહાર રખડ્યા કરું છે. કઈ જવાબદારીનું ભાન જ નથી. શેની જવાબદારી બેટા? ઘરમાં કામ તો બધું ઠીકઠાક ચાલે છે ને? બાપા, હવે તમારી જિંદગી પૂરી થવાની, પણ મારે કઈ ચિંટુના ફ્યુચરને લઈને કઈ વિચાર કરવો પડશે ને. એની માને તો કઈ ફિકર જ નથી. પણ તું ચિંટુના ભવિષ્યની ચિંતા મારા ઉપર છોડી દે. હા પપ્પા. ના ના, હું ચિંટુના ફ્યુચરને લઈને કોઈ રિસ્ક લેવા માંગતો નથી. અને હા, તમને આ નવા જમાનાની શું ખબર? તો તે શું વિચાર્યું છે એના બ્રાઇટ ફ્યુચર માટે? મેં વિચાર્યું નથી, મેં નિર્ણય લઈ લીધો છે. ચિંટુને હવે વધુ અભ્યાસ માટે યુએસએ જવાનું છે. અરે પપ્પા, પણ હું અહીંયા ઇન્ડિયામાં રહીને પણ બેસ્ટ એજ્યુકેશન મેળવી જ શકું છું ને. અને એમ પણ ક્લાસમાં મારો ફર્સ્ટ રેન્ક જ આવે છે ને. ના ના બેટા, તું હજી નાનો છે. અને હા, આ નિર્ણય પણ મેં અને તારી મમ્મીએ ખૂબ વિચારીને લીધો છે. તને આ દુનિયાદારીની કંઈ ખબર નહીં પડે. અને હા, અમે પણ આ તારું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે ને. પણ બેટા યુએસએમાં એને કદાચ શિક્ષણ તો મળશે પણ જીવનલક્ષી શિક્ષણ, જીવનના મૂલ્યોનું શિક્ષણ, સંસ્કારનું શિક્ષણ એને ક્યાં મળશે? બાપા, એ બધી જૂના જમાનાની વાતો છે.
તમે હમણાં કઈ સદીમાં જીવી રહ્યા છો? સમાજમાં આ બધી વસ્તુઓની કોઈ કિંમત જ નથી. હવે તો ડિગ્રી જોઈએ, ડિગ્રી. પણ શેઠ, ચિંટુ તો હજુ નાનો છે. એને આમ 7 સમુદ્ર પાર ભણવા માટે મોકલી દેવાનો તમારો નિર્ણય ખૂબ ઉતાવળિયો લાગે. જરા શેઠની વાત પર વિચારી જુઓ ને. રામુ કાકા, તમે તમારી મર્યાદામાં રહો. અહીં મારો ફેમિલી મેટર છે. અહીંયા કયો નિર્ણય લેવાનો અને કયો નહીં લેવાનો એ હું નક્કી કરીશ. ચાલ ચિંટુ બેટા, તૈયાર કરો. જોયો છે આ નાના શેઠનો નિર્ણય કેટલો ખોટો છે. ના રામુ, નિર્ણય તારા નાના સેટનો ખોટો નહીં, પણ નિર્ણય તારા મોટા સેટનો ખોટો હતો. હા રામુ, અશોક જે દિવસે નાનો હતો તે દિવસે મેં એને બાળ સંસ્કાર કેન્દ્રમાં ન મોકલતા એને ટ્યુશનમાં મોકલવાનો મારો નિર્ણય ખોટો હતો. અને હા રામુ કાકા, અશોક જ્યારે બાર સાયન્સમાં આવ્યો તે દિવસે મેં એને એક્સ્ટ્રા ક્લાસીસમાં ન મોકલતા યુવા કેન્દ્રમાં મોકલવાનો મારો નિર્ણય ખોટો હતો. મને આજે સમજાઈ રહ્યું છે કે પૂજ્ય દાદાજીના વિચારોથી અશોકને વંચિત રાખવાનું પાઠક મને જરૂર લાગશે. અને આજે હું એ જ દિવસે જોઈ રહ્યો છું. પણ ચિંટુ તો હજુ નાનો છે. ત્યાં યુએસએમાં કેવો પ્રવાહ ચાલે છે. એનું ભવિષ્ય દોહરાઈ જશે. મને ચિંતુની ભવિષ્યની ચિંતા નથી, કારણ કે મને વિશ્વાસ છે કૃષ્ણના વિચાર પર, મને વિશ્વાસ છે ગીતાના વિચાર પર, જે દાદાજી થકી બાળ સંસ્કાર કેન્દ્ર થકી ચિંતુના જીવનમાં ઉતર્યા છે. અરે એ તો ત્રિકાલા બાંધી જ છે. એને યુએસએનો પ્રવાસો દુનિયાના કોઈ પણ પ્રવાહ રોકી શકે તેમ નથી, કારણ કે મને વિશ્વાસ છે વેદોના વિચારો ઉપર. પણ ચિંટુ બેટા વગર આગળ કડક હશે. સૌ સૂનું સૂનું થઈ જશે. દાદા, હું જાઉં છું, પણ તમે હું એકલો નથી જતો. હું તમને ને તમારા વિચારોને સાથે લઈ જાઉં છું. ને હા, તમે મારી ચિંતા ના કરશો. તમારી તબિયતની કાળજી રાખજો. જય યોગેશ્વર. બેટા, તારી ખૂબ યાદ આવશે. ખૂબ ધ્યાન લગાવીને ભણજે. જય યોગેશ્વર. રામુ કાકા, હું જાઉં છું. તમે મારા દાદુની કાળજી રાખજો. ને હા, તમારી પણ તબિયત સાચવજો. જય યોગેશ્વર. જય કે સર ચિંટુ બેટા, પરંતુ મારી એક વાત યાદ રાખજે. જેનામાં એકલા ચાલવાનો હોસલો હોય છે, એક દિવસ એની જ પાછળ આખો જમાનો હોય છે. ઈ મહારાજ, હું જાઉં છું, પણ તમે આ બધાને સારું સારું બનાવીને જમાડજો. હું તમને ઇન્ટરનેટ પર મળતો રહીશ. ઈ તમારી યાદ આવશે. ઈ નાના છે તે એમ કેમ કર્યો? ઘરમાંથી તો માણસ ઓછો કરવો તો મુને કાઢી મેળવો તો એમ ચિંટુ બાબાને મોકલી દેવાનો. ચાલો, હું ચિંટુને એરપોર્ટ પર જઈ મૂકી આવું છું. ચાલ બેટા, તારી ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે. રામુ કાકા, તમારી મેડમ ઉઠી ગયા કે તો સુટેલા જ છે? મેડમ તો વહેલી સવારના જ તૈયાર થઈને ગયા છે અને કહી ગયા છે કે 4-5 દિવસ પછી આવશે. એમને ક્લબના થોડું કામ હોવાથી બહાર ગામ ગયા છે. ઓ ગોડ, હવે શું કરીશું? તારી મેડમ પણ એક આઈટમ જ છે. અશોક બેટા, ચિંટુનો કઈ ફોન આવેલો, એને ત્યાં ફાવી ગયું ને? રહેવા જમવાનું બરાબર છે ને? બાપા, એમ સમજો કે આપણા ઘર કરતા સારા વાતાવરણમાં છે. અને હા, તમે એની ચિંતા ના કરો. અને મારે હમણાં કંપનીના કામ માટે બહાર ગામ જવાનું થયું છે, એટલા માટે મેં તમારી રહેવાની વ્યવસ્થા બહાર જ કરી છે. ચાલો, તમે તમારો સામાન પેક કરો, હું તમને ડ્રોપ કરી દઉં છું. પણ બેટા, હું આ ઘરમાં એકલો ક્યાં છું? આ મહારાજ છે, આ રામુ કાકા છે, અને વહુ પણ આવી જ જશે ને. તું તારી કંપનીનું કામ પતાવીને ભલે ને 2-3 મહિને આવજે ને. ના ના, આ નિર્ણય પણ તમારી વહુનો જ છે. તમારી હાજરી એને ઘરમાં ગમતી નથી, અને હું પણ એમ જ ઈચ્છું છું કે હું ના આવું ત્યાં સુધી તમે બહાર જ રહો. પણ શેઠ, આ ઉંમરે શેઠ ક્યાં રહેશે? આટલું મોટું આપણું મકાન છે ને પછી બહાર? આપણું નહીં, આ મકાન મારું છે. અહીંયા કોણ રહેશે અને કોણ નહીં રહે તે હું નક્કી કરીશ. સમજ્યા? જાઓ, તમે પાપાનો સામાન પેક કરો અને ગાડીમાં મૂકો. એમ ચેમ કર્યું? પેલા ચિંટુ બાબા અને હવે મોટા છે તો પછી આ ઘર તો ભૂત બંગલો જ લાગશે ને. મોરાજ, તમે તમારું કામ કરો. ઈ ભલે ભૂત. બહુ મોટા સેટ લાગે છે. ભાઈ, ઘર ખાલી કરવાની હોય ત્યારે સૌથી પહેલા મોટો સામાન જ બહાર ફેંકવામાં આવે. આપણે પણ અહીં આવ્યા હતા ત્યારે આપણે પણ કેટલા મોટા હતા. આજ તો વળી લોકો આપણને કેટલા મોટા માનતા હતા. માનતા હતા એટલે અમારા સમયમાં તો મને મોટા ભાઈ જ માનતા, પણ
પરંતુ આ જૂની વાતને જવા દે ને, આ નવું સેમ્પલ કોણ છે તે જોવા દે. આવો ભાઈ આવો. વડીલ શું નામ છે તમારું? વડીલ છે ને, હું પણ તમારી એમ છું. બાય ધ વે મારું નામ તારાચંદલાલ મહેતા છે. બહુ લાંબુ નામ છે ને, બોલવામાં તો બહુ વાર લાગશે અને ઉંમરમાં તો મોટા લાગો છો. તમે મોટા ભાઈ કહીને બોલાવશો ચાલે? ના ભાઈ ના, હવે એનો શોખ રહ્યો નથી. પણ તમે મિત્ર કહીને મને બોલાવશો તો ચાલશે. સાચી વાત છે તમારી, કારણ કે મૈત્રી જિંદગીની એવી કોઈ કિતાબ છે જેના કોઈ પણ પાના પર તમે કોઈ પણ વાત લખી શકો છો. તો આજથી આપણે તો અમને મિત્ર કહીને બોલાવીશું. ચાલો રામુ કાકા મહારાજ, તમે બંને ઘરે જાઓ અને નાના શેઠ અને વહુની કાળજી કરજો અને તમે બંને પણ ખૂબ ખુશ રહેજો. શેઠ, તમે તો અમને જીવન જીવતા શીખવ્યું, તો તમારા વગર અમે ખુશ કઈ રીતે રહી શકીએ? ઈ અમુક પણ અહીં રહીએ તો ચેમનો? ના ભાઈ ના, મારા કરતા તે ઘરમાં તમારે વધારે જવું છે. જુઓ, ભગવાને તો મને કેવો મોટો પરિવાર આપી દીધો. હા, તમે તમારા જેટલી ચિંતા ન કરશો. તે હવે અહીંયા એકલા નથી. એમની જેવા અને અમારી જેવા છૂટા પડેલા, કાઢી મૂકેલા, અપમાનિત થયેલા એમાં ઘણા લોકો છે અને તે સુખી છે. હા, આ અપમાન પછી યાદ આવ્યું કે આવે દુઃખ તેને મહેમાન થવા દેજે, આવે દુઃખ તેને મહેમાન થવા દેજે, એમ તારી જાત પર એહસાન થવા દેજે. સાથે તો સમજવી હોય જિંદગીને, સાથે તો સમજવી હોય જિંદગીને, તો જિંદગીનું તું રોજ અપમાન થવા દેજે. વાહ, ખૂબ સરસ. તો ચાલો અમે જઈએ. ઈ શેઠ, ઈ અમુક જઈએ. ઈ योगेश्वर, जब परिवार के सदस्य अप्रिय लगने लगे और पराये अपने लगने लगे तो समझ लीजिए कि कुटुंब और परिवार का विनाश निश्चित है. બિલકુલ સાચી વાત છે મિત્ર. આ દુનિયામાં આવું જ ચાલે છે. જે લોકો જૂઠું બોલતા હતા તેમનો સ્વીકાર થઈ ગયો અને આપણે સાચું બોલ્યા હતા આપનો સ્વીકાર થઈ ગયો. મિત્ર હિંમતથી કામ લે, દોસ્ત બધું ઠીક થઈ જશે. ક્યાંથી લાવું હિંમત? શું ખાસ ઠીક થઈ જશે એ કુટુંબનો ઘડતર કરવામાં? આપણે જિંદગીનો પ્રાઇમ ટાઈમ આપી દીધેલો હોય, આપણે પોતાનું સર્વસ્વ આપી દીધેલું હોય અને એ કુટુંબમાં આપણા માટે પગ મૂકવાની પણ જગ્યા ન હોય તો માણસ હિંમત રાખે તો પણ કેટલી. મિત્ર કહ્યો છે ને તો વિશ્વાસ રાખો. અને ગીતામાં કૃષ્ણ ભગવાને કહેલી વાત કેમ ભૂલી જાવ છો? એ કહેલું પોકાર જતું નથી. માટે તમે સાચા છો. એક પરિવાર એક દિવસ તમને સ્વીકાર કરશે અને તમને અહીંયા સુધી શોધતો આવશે. જો મહેનત કર્યા પછી પણ તમારો રસ્તો ભૂલી જાવ, જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તો બદલો. શિક્ષા નહીં, કારણ કે વૃક્ષ પણ પાંદડા બદલે છે, મૂળ નહીં. જીવનની બાજીમાં જ્યારે દરેક પાસ આપણે કરે જિંદગીને આપી દેવામાં નહીં, બાજીને રમી દેવાનું મદદ. ચાલો આપણે તો જમીન ગપ્પા મારી. Hey, Ramu Kaka! હવે તો બહુ હોલ થઈ ગઈ લાગો છો ને. બેટા, આમ અચાનક તું કેવી રીતે આવ્યો? Actually, હું મુંબઈ સુધી બાય એર આવી એન્ડ મુંબઈથી અહીંયા સુધી બાય કાર આવી. રામુ કાકા એમ ચેમ નો થયું? ચિંટુ બેટા અહીંયાથી ગયો તો ત્યારે બાબો હતો ને હથે પછી બેબી થઈને આવી. આવ્યો કે આપણે બધાને બેબી કરી નાખ્યા. હે ઈ મહારાજ, તું કેમની છે? તારી તબિયત તો સારી છે ને? ઈ ફર્સ્ટ ક્લાસ છે. રામુ કાકા, તમને ખબર છે દાદુ ક્યાં છે? તીર્થ યાત્રાએ ગયા છે તારા દાદુ. પણ તું અહીં અચાનક કેમ આવ્યો? તારું ભણવાનું તો હજુ બાકી છે ને? હે ડેડ, હું ક્યારના આ લોકોને એ જ પૂછતો હતો કે મોમ ડેડ બેટા ક્યાં છે? તારી મોમને તો નો ટાઈમ, એ તો બહુ બિઝી છે અને એમ પણ મહિને અમે 1-2 વખત મળીએ છીએ. તારા દાદુ તીર્થ યાત્રાએ ગયા છે, 4 મહિના પછી આવશે. ઓ માય ગોડ, હું તો દાદુને સરપ્રાઈઝ આપવાની હતી. એની સરપ્રાઈઝ? યુ નો ડેડ, હું અમેરિકા ભણવા ગઈ, બટ ત્યાં તો એવરી સ્કૂલ કોલેજમાં સંસ્કૃત કમ્પલસરી થઈ ગયું. યુ નો ડેડ, મારા ક્લાસમાં ગીતા બનાવે છે. પણ તું અહીં કેમ આવી? મીન્સ કેમ આવ્યો? કાકા, યુ નો ક્લાસમાં મેડમ સંસ્કૃત બનાવે ને સારા બધા ઘોડિયાઓ બાઘા મારે. તો મેં મેડમને કીધું કે હું સંસ્કૃત બોલું. ઈ તમને જેમનું બોલતા આવડે? યુ નો મેં શું કર્યું? ઈ મને શી ખબર પડે? મેં સાધુએ શીખવેલી ત્રિકાળ સંધ્યા ખરાગ્રે વસ્ત્રેથી લઈ ને કૃષ્ણાય વાસુદેવાય સુધી નોન સ્ટોપ બોલી નાખી. Then what happened?
સાલા બધા ઘોડિયાઓ ઊભી થઈ ગઈ ગોઠાલીઓ પાડી આપણો તો વઠત પડી ગયો બંટુ અહીં કેમ આવ્યો? ડેડ, મારી મેડમે મને સંસ્કૃત બનવા ઇન્ડિયા મોકલી તો નાવ હું અહીં જ બનવાની. સારું સારું ચાલ તું ફ્રેશ થઈ જા, આપણે સાંજે વાત કરીશું. એમ પણ હું સાંજે વહેલી આવતી રહીશ, પ્લીઝ વહેલો આવી જઈશ. મને લાગે છે કે ચિંટુ બેટા બધાને સાડી પહેરાવશે. જામુ કાકા, તમને ખબર છે દાદુ ક્યારે આવશે? મારે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. બેટા તું નહાઈ લે અને આરામ કર. શેઠ, હું તમારી માટે જમવાનું બનાવું કે? હું આમ દાદુની વાત કરું તો તમે બધા વાત ફેરવી કેમ નાખો છો? મને કોઈ કાંઈ કહેતું કેમ નથી? એવું કશું નથી, તું ફ્રેશ થઈ જા, મારે ઘણું બધું કામ છે. તો મારી પણ એક વાત સાંભળી લો, જ્યાં સુધી તમે મારી વાત દાદુ જોડે નહીં કરાવો ત્યાં સુધી હું જમવાની નથી. પણ જો તારે તારા દાદુ સાથે વાત કરવી હોય તો શું રામુ કાકા? તો તારે વૃદ્ધાશ્રમ જવું પડશે. What? વૃદ્ધાશ્રમ? હા, તારા મોમ અને ડેડે તારા દાદુને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે અને હા, એ તારી જ રાહ જોતા હશે. I'm going. હું અમદાવાદ જાઉં છું. બધું મારો દીકરો મને રહેવા નહીં આવ્યો. મિત્ર, તને હજુ ખબર નથી પડી લાગે. આ વૃદ્ધાશ્રમ છે, ઓનલી ઇનકમિંગ, નોટ આઉટગોઈંગ. દીકરો લેવા આવવાનો તો અહીંયા મૂકી શા માટે જાત? જોને મારો મોબાઈલ મારા દીકરાએ મને આપેલો. આ એના ફાધર્સ ડેના દિવસે મને ગિફ્ટમાં આપેલો. અને આ ફોન એક કંપની મિસ્ટેક છે. શેની મિસ્ટેક છે ભાઈ? આ ફોનથી બધાને કોલ લાગે છે, ફક્ત મારા દીકરાને જ નથી લાગતો. એ તારા મોબાઈલની કંપની મિસ્ટેક નથી, એ તો તારા દીકરાની કંપની મિસ્ટેક છે. જોજો, એક દિવસ મારા દીકરાનો દીકરો ચિંટુ મને શું કામ આપણને અહીંથી બધાને રહેવા આવશે, મને વિશ્વાસ છે. એ દાદુ, એક દિવસ નહીં, આજે ચિંટુ બેટા તું આવી ગયો તો આ લોકો મારી વાત માનતા જ ન હતા. જોયું મારો દીકરો મને લેવા આવ્યો. એ દાદુ, તું કેવી છે? દાદુ છે કે દાદી? એ યુએસએ થી આવીને એટલે એવી છે, પણ તું કઈ બોલતી નહીં, છાની માની બેસી રહેજે. દાદુ, હું તમને લેવા આવી અને લઈને જ જવાની. પણ બેટા, હું એકલી, મારો મતલબ કે હું એકલો, આ વૃદ્ધાશ્રમનો પ્રત્યેક વ્યક્તિ મારો પરિવાર છે. તું જા, તારો પુત્ર તને લેવા આવ્યો છે, તું નસીબવાળો છે. હા દોસ્ત, તું જા. તું નસીબવાળો છે કે તું તારા પોતાના બે પગે અહીંયાથી ચાલીને બહાર જવાનો. બાકી અહીંથી જે જાય છે તે 4 લોકોના ખભે જાય છે, જેવી જેની કિસ્મત. આપણે બધા સાથે જઈશું. કેમ ચિંટુ? વાહ, અરે હું તો અહીં એક દાદુ લેવા આવેલી, પણ અહીં તો આખું ગોડાઉન મળી ગયું. દાદુ જ દાદુ, મત દાદુ. અહીં તો મોનસૂન ધમાકા ઓફર ચાલે છે. એક દાદુ પર 4 દાદુ ફ્રી. બાય 1 ગેટ 5. મિત્રો, તમે કહો છો કે મારો દીકરો મને લેવા આવ્યો, મારું નસીબ, મારું કિસ્મત, પણ એમ નહીં. અશોક મને અહીં મૂકવા આવ્યો એ એની પરવરિશ હતી, જ્યારે ચિંટુ મને અહીં લેવા આવ્યો એ એની પરવરિશ છે. હા, હું માનું છું કે મારા દીકરા અશોકને હું યોગ્ય સંસ્કાર, યોગ્ય વિચાર આપવાનું શીખી ગયેલો. એના પરિણામે એ વિના સંકોચે મને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયેલો. અને આ મારા દીકરાનો દીકરો ચિંટુ, જેને બાળ સંસ્કાર કેન્દ્રમાં જવાની તક મળી, એને યોગ્ય સમયે હું ગીતાના વિચાર અને પૂજ્ય દાદાજીના વિચાર આપી શકું. આ એનું જ પરિણામ છે જે આપણને અહીં લેવા આવેલો છે. સવાલ સંસ્કારનો છે, સવાલ પરવરિશ. સાચી વાત છે તમારી. આપણે પણ બાવર વાવીએ અને પછી ફળની આશા રાખીએ તો ક્યાંથી મળે? બાવરના તો કાંટા જ વાગે. હે, ચાલો, માય બમ્પર ઓફર ચાલો. ગાડી આવી ગઈ છે, બેસી જાઓ. બીજી વાતો ઘરે જઈને કરીશું. શું કામ કીધું કે એના દાદાને વૃદ્ધાશ્રમ રાખેલા છે? એ આવશે તો હું શું જવાબ આપીશ? એ તમારે જૂઠું બોલતા પહેલા વિચારવું જોઈએ ને. ઈ શેઠ, તમે ચિંટુ બાબાને જૂઠું જ કેમ બોલ્યા? મને એમ કે 2-3 મહિનાનો સવાલ છે એટલે તીર્થયાત્રાએ ગયા છે એમ ગપ્પુ મારી દેવાનું. હમણાં ચિંટુ દાદુને લઈને આવશે તો શું તમને પૂછશે તો તમે શું કહેશો? કે જવાબ ના રામુ કાકા ના. અરે હકીકત તો એ છે કે તમને તમારા અહંકારે એટલી હદ સુધી જૂઠું અને ખોટું કરાવ્યું છે કે તમે પરિવારના નાના કે મોટા કોઈ પણ સભ્યનો જવાબ આપી શકો તેમ નથી. માફ કરજો શેઠ, નાના મોઢે મોટી વાત કરું છું.
પણ તમને તમારા જીવનનું સત્ય કહું છું, સાંભળો. આ મોટા શેઠના તમારા ઉપર એટલા બધા ઉપકાર છે કે તમે એક જન્મ માટે શું 7 જન્મમાં પણ ઉતારી શકો તેમ નથી. તમને નામ આપ્યું, ઇજ્જત આપી, પદ આપી, પ્રતિષ્ઠા આપી, અરે આટલી મોટી મિલકતનો વારસો આપ્યો, અને બદલામાં તમે શું આપ્યું? વૃદ્ધાશ્રમ. અરે આ શેઠ ના હોત તો તમે કોઈ અનાથ આશ્રમમાં પડ્યા હોત. હા, હું એ વાતનો સાક્ષી છું કે શેઠ જ્યારે તમને અનાથ આશ્રમ માટે દત્તક લઈને આવેલા તો તમે માત્ર 7 મહિનાના હતા. એટલો ઉપકાર ઓછો છે કે પછી તમે જ્યારે 10 વર્ષના થયા અને બીમાર પડ્યા અને તમારી કિડની ફેલ ગઈ તો શેઠે પોતાની કિડની પણ તમને આપી દીધી. આ દુનિયામાં તમે શ્વાસ લો છો તો શેઠના પ્રેમ અને ત્યાગના પરિણામને લીધે જ. સમજ્યા? લો, ચિંટુ બેટો પણ આવી ગયો. ચિંટુ બેટા ક્યાં ગયો હતો? ડેડ, હું તમારું કામ કરવા ગયો ને એમાં મારું પણ કામ થઈ ગયું. આ તું શું બોલે છે? તારું કામ મારું કામ મને કઈ સમજાતું જ નથી. ડેડ, મને એમ થયું કે તમે ઓલ્ડ થશો એટલે કે ઘરડા થશો તો વૃદ્ધાશ્રમમાં જગ્યા નહીં મળે તો હું તમારું નામ એડવાન્સ બુકિંગ કરાવી આવું. હું વૃદ્ધાશ્રમમાં તમારું નામ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવા ગયો. ત્યાં મને મારા ખોવાયેલા દાદુ ને મારા ફ્રેન્ડ્સ મળ્યા. યુ નો ડેડ, આજે હું હેપી છું બીકોઝ આઈ ફાઉન્ડ માય લોસ્ટ દાદુ. ને તે પણ એક દાદુ પર 4 દાદુ ફ્રી. હા, આ બધા લોકો આપણા ઘરે ના રહી શકે. લે ડેડ, જો મારે જે જોઈએ તે તમે મને આપવાના હોય હું આ ઘરમાં રહેવા તૈયાર છું. બોલ બેટા. તમારું કહ્યું કરવા તૈયાર છું. બોલ બેટા બોલ, શું છે તારે? હું લાવી આપું. તો ડેડ, તમે મને શ્રી કૃષ્ણ સમજાવો, મને નચિકેતા સમજાવો, મને લવકુશ સમજાવો, મને ધ્રુવ ને પ્રહલાદ સમજાવો. વોટ રબીશ, એ લોકો કોણ છે અને એ બધા માટે શું તારો ને મારો ટાઈમ વેસ્ટ કરે છે? એટલે જ કહું છું ડેડ કે દાદુનો બંગલો, દાદુનો બિઝનેસ, દાદુની પ્રોપર્ટી, દાદુનું બેંક બેલેન્સ આ બધું મળી જવાથી તમે દાદુની જગ્યા નથી લઈ શકતા. ડેડ, દાદુનો સ્વભાવ, દાદુનો જીવન તરફ જોવાનો દ્રષ્ટિકોણ, દાદુએ આપણા ઉપર કરેલો પ્રેમ જો તમે સમજી શકતા હોત તો આજે આપણા કુટુંબની દુર્દશા ન થાત. ડેડ, મારે દાદુની પ્રોપર્ટીના વારસ નથી બનવું, મારે દાદુના વિચાર ને પ્રેમના વારસ બનવું છે. ચાલો દાદુ, આપણા ઘરમાં નથી રહેવું. રામુ કાકા, મહારાજ, આ લોકોને રોકો. શું એટલો બધો ખરાબ છું કે માફી માંગવાને બી હકદાર નથી? હા, હું માનું છું મેં ભૂલ કરી છે, હું પાપી છું. ખરેખર હું પાપી છું. ચિંટુ બેટા, ખરેખર મને જે ના સમજાયું તે જીવીને બતાવ્યું. અને મને આ જીવનમાં અમને ખબર પડી કે વીટ કરતાં વસ્તુની, વસ્તુ કરતાં વ્યક્તિની અને વ્યક્તિ કરતાં વિચારની કિંમત વધુ હોય છે. ચાલો આપણે સૌ સાથે જ રહીશું. ચિંટુ બેટા, તારે બમ્પર ઓફરનો લાભ મને મળશે કે? હે ગોડ, તું કેટલું સારું છે. તે તો મારી બધી વાત સાંભળી લીધી. હે દાદુ, ભગવાન તો આપણી બધી વાતો સાંભળે છે. હા બેટા, જે ભગવાનના કયા પ્રમાણે જીવન જીવે છે ભગવાન એની જ વાત સાંભળે છે. એક વાત કહું, જેના ઘરે જવાનું ગમતા તેને થવાનું, જેના ઘરે જવાનું ગમતા તેને થવાનું, નિયમમાં ચાલવાનું ઘરના બગાડવાનું, નિયમમાં ચાલવાનું ઘરના બગાડવાનું, કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો, ઉપકાર છે પ્રભુના, કૃતજ્ઞ થઈને રહેજો, ઉપકાર છે પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ શીખના અમારી, આ બોધના અમારો, આ શીખના અમારી, આ બોધના અમારો, જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો, જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો. ઋષિઓ કહે છે રહેજો, ઋષિઓ કહે છે રહેજો, ઋષિઓ કહે છે રહેજો, ભાઈ નામમાં પ્રભુના, ઋષિઓ કહે છે રહેજો, ભાઈ નામમાં પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો
છો પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. વસુધં દેવં કંસચારૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે